જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમને તમારા જીવનમાં કોઈ દુઃખ અથવા કોઈ સમસ્યા છે, અથવા તમે એવા માર્ગમાં અટવાઈ ગયા છો કે જેના બે રસ્તા છે અને તમને સમજાતું નથી કે કયો માર્ગ પસંદ કરવો, તો આજનો વિડીયો તમારા માટે ખાસ બનવા જઈ રહ્યો છે. આપણા જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારમાં માનવ જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. ભાગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળીને તમારી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે અને તાત્કાલિક ઉકેલો તમને મળશે અને તમે ખૂબ જ શાંતિ અનુભવશો. એવું કહેવામાં આવે છે કે ગીતાને વાંચીને અથવા સાંભળીને જ તમારા બધા જન્મના પાપો નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે જે ભાગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત છે. આ ગ્રંથ જૂનું છે, પરંતુ આજના સમયમાં પણ તે તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. ભાગવદ્ ગીતા તમને એવી જીવનશૈલી શીખવે છે જે વિશ્વાસ અને બલિદાન પર આધારિત છે. જ્યાં સુધી તમને કોઈ વસ્તુમાં વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી તમે તેને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં અને કરી શકતા નથી. અને જ્યાં સુધી જો તમે બલિદાન નહીં આપો તો તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. વિશ્વાસ અને ત્યાગથી જ બધું પ્રાપ્ત કરી શકાય છે. સાથીઓ, આજના વિડીયોમાં અમે તમને ભાગવદ્ ગીતાના એવા ઉપદેશો વિશે જણાવીશું જે સરળ ભાષામાં આપવામાં આવ્યા છે. તેને જરૂર સાંભળો અને તમારા મિત્રો સાથે શેર કરો. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે. અને તમે જો કૃષ્ણવાણીનો દિવ્ય અનુભવ કરવા માંગો છો તો આંખો બંધ કરો અને શાંતિથી સાંભળો. તમારું મન ચોક્કસ દિવ્ય અનુભવ કરશે. ગીતાની પહેલી સલાહ છે ક્રોધ પર નિયંત્રણ રાખવું. તમે આ કહેવત ચોક્કસ સાંભળી હશે કે ગુસ્સો મૂંઝવણ પેદા કરે છે. મૂંઝવણ મનને બેચેન બનાવે છે અને જ્યારે મન બેચેન થાય છે ત્યારે તર્કનો નાશ થાય છે. જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે. આ કહેવત ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહી હતી. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ એક એવું ઝેર છે જે વ્યક્તિને મારતું નથી પણ તેને પોતાના જેવું જ ઝેરી બનાવે છે. હવે તમે વિચારશો કે ગુસ્સો વ્યક્તિને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે, તે કેવી રીતે ઝેરી બની શકે. જુઓ, ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે તે પોતાનું મગજ ગુમાવે છે અને તે અન્ય વ્યક્તિને આવા શબ્દો બોલે છે જે ઝેરથી ઓછા હોતા નથી. તમારામાં પણ એવા ઘણા લોકો હશે જેમની પાસે ગુસ્સાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે ગુસ્સાની આવેશમાં વ્યક્તિ ઘણીવાર અન્ય લોકો માટે પોતાનું સન્માન ભૂલી જાય છે, જેના કારણે તે તેના નજીકના સંબંધોને પણ ગુમાવે છે. હવે સવાલ એ છે કે ગુસ્સાની આગને કેવી રીતે શાંત કરવી? તો ચાલો તમને એક વાર્તા દ્વારા જણાવીએ.
પ્રાચીન સમયમાં એક સ્ત્રી રહેતી હતી, જેનો સ્વભાવ ખૂબ ગુસ્સેલ હતો. તેને નાની નાની બાબતો પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. ગુસ્સામાં તે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત પણ ભૂલી જતી હતી અને તેના મનમાં જે આવતું તે કહેતી. તેના આવા સ્વભાવને કારણે તેનો પરિવાર અને આખું ગામ પરેશાન થતું હતું. પરંતુ જ્યારે તેનો ગુસ્સો ઓછો થતો હતો ત્યારે તેને તેના કાર્યો પર પસ્તાવો થતો હતો. તે પોતે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા માંગતી હતી, પરંતુ તે સફળતા મેળવી શકી ન હતી. એક દિવસ તેના ગામમાં એક સંત આવ્યા. ત્યારે તે સ્ત્રી પણ સંતને મળવા આવી અને તેમને પોતાની સમસ્યા વિશે જણાવ્યું અને કહ્યું કે, મહાત્મા, હું મારા સ્વભાવને સુધારી શકતી નથી. મહેરબાની કરીને મને એવો કોઈ ઉપાય જણાવો જેનાથી મારો સ્વભાવ કાયમ માટે શાંત થઈ શકે. સંતે સ્ત્રીના શબ્દો ધ્યાનથી સાંભળ્યા અને તે સમજી ગયા કે તેની સમસ્યાનું સમાધાન કેવી રીતે થઈ શકે છે. તેમણે મહિલાને એક બોટલ આપી અને કહ્યું કે તેમાં દવા છે. જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તેને તમારા મોંમાં મૂકો અને ધીમે ધીમે પીઓ. જ્યાં સુધી તમારો ગુસ્સો ઓછો ન થાય ત્યાં સુધી તેને તમારા મોંમાં રાખો. જ્યારે દવા પૂરી થઈ જાય ત્યારે આશ્રમમાં આવજો. સંતનો આદેશથી જ્યારે તે ગુસ્સે થઈ ત્યારે મહિલાએ તે દવા લેવાનું શરૂ કર્યું. એક અઠવાડિયાની અંદર તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો. આનાથી ખુશ થઈને તે સંતને મળવા ગઈ અને કહ્યું કે તમારી દવા ચમત્કારિક છે. મારો ગુસ્સો ઓછો થઈ ગયો છે. પછી સંતે કહ્યું કે ખરેખર આ બોટલમાં કોઈ દવા નથી, પરંતુ માત્ર સામાન્ય પાણી છે. ગુસ્સાના સમયે મારે તમારા શબ્દો બંધ કરવાના હતા. તમારે ચૂપ રહેવાનું હતું. એટલે જ મેં તમને આ બોટલ આપી. તમારા મોં પર બોટલ હોવાને કારણે તમે ગુસ્સાના સમયે કંઈ બોલી શક્યા નહીં. આ કારણે તમારી સામેના લોકો તમારા ગુસ્સાથી બચી ગયા. તમારા મૌનથી વાતો ખરાબ થવાથી બચી ગઈ. તેથી જ મિત્રો, જ્યારે પણ તમે ગુસ્સે થાઓ ત્યારે શાંત રહેવાનો પ્રયાસ કરો. તેનાથી તમારો ગુસ્સો શાંત થશે. ભાગવદ્ ગીતાની બીજી સલાહ એ દ્રષ્ટિકોણ છે. શ્રી કૃષ્ણ કહે છે, આપણે પરિસ્થિતિને જે રીતે જોઈએ છીએ તે નક્કી કરે છે કે આપણું ભવિષ્ય કેવું હશે. જે લોકો નકારાત્મક રીતે વિચારે છે તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે. જેમ આપણે લોકો એક સરખી વિચારસરણી ન રાખી શકીએ, તેવી જ રીતે વસ્તુઓને જોવાની અને સમજવાની આપણી રીત પણ અલગ હોય છે. કોઈક એવી વ્યક્તિ હોય છે જે હંમેશા સારી વસ્તુઓ વિચારે છે અને કોઈક એવી વ્યક્તિ હોય છે જેના મનમાં હંમેશા ખરાબ વિચારો હોય છે. તેવી જ રીતે કોઈક વ્યક્તિ એવી હોય છે જે દરેક વસ્તુમાં ભલાઈ શોધે છે, પરંતુ અમુક વ્યક્તિ એવી હોય છે જે દરેક વસ્તુમાં ખામી શોધે છે. બંને પરિસ્થિતિઓમાં અલગ અલગ પ્રકારના વિચારો ધરાવતા બે લોકો હોય છે. જે સાચું વિચારે છે તેની વિચારસરણી સાચી છે, અને જે ખોટું વિચારે છે તે પણ તે જ અનુભવે છે. એક પરિસ્થિતિને બે વ્યક્તિ અલગ અલગ જોઈ શકે છે. હું તમને એક નાની વાર્તા દ્વારા કહીશ. ચાલો હું તમને સમજાવું કે લોકો અને જીવન પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઈએ. જૂના સમયમાં એક મદ્યપાન કરનાર માણસને બે પુત્રો હતા. તેની પત્નીનું અવસાન થઈ ગયું હતું. જ્યારે બાળકો મોટા થયા
ત્યારે તેઓ પણ તેમના પિતાના માદક દ્રવ્યોના વ્યસનથી પરેશાન હતા. એક દિવસ પિતા પણ મૃત્યુ પામ્યા. મોટો ભાઈ પિતાની જેમ દારૂડિયો બની ગયો, પરંતુ નાનો ભાઈ શિક્ષિત થયા પછી સમાજમાં એક આદરણીય વ્યક્તિ બની ગયો હતો. બંને ભાઈને જોઈને લોકોને આશ્ચર્ય થતું હતું કે એક ભાઈ બેકાર છે અને પીતો રહે છે, પણ બીજો ભાઈ આટલો બુદ્ધિશાળી અને સફળ વ્યક્તિ કેવી રીતે બન્યો? એક દિવસ કેટલાક લોકોએ મોટા ભાઈ સાથે વાત કરવાનું શરૂ કર્યું. મોટા ભાઈને પૂછવામાં આવ્યું કે શું તમે આખો દિવસ દારૂ પીઓ છો? તમે કોઈ કારણ વગર લોકો સાથે કેમ ઝઘડો કરો છો? આનું કારણ શું છે? તું આટલો દારૂડિયો કેમ બની ગયો? તે વ્યક્તિએ જવાબ આપ્યો, હું આજે જે પણ છું તેના માટે મારા પિતા જવાબદાર છે. તે હંમેશા દારૂ પીતા હતા, ઘરમાં ઝઘડા થતા હતા. હું પણ તેમને જોયા પછી આમ કરતો હતો. હું તેમના જેવો બની ગયો. અને પછી લોકો નાના ભાઈ પાસે આવ્યા અને પૂછ્યું, તમારો મોટો ભાઈ દારૂડિયો છે, તે કોઈ કામ પણ કરતો નથી, પણ તમે સફળ અને પ્રખ્યાત વ્યક્તિ બની ગયા છો. આનું કારણ શું છે? સફળ વ્યક્તિએ કહ્યું, હું આજે જે સ્થિતિમાં છું તેનું કારણ મારા પિતા છે. આ સાંભળીને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બંને છોકરાઓની સારી અને ખરાબ સ્થિતિ માટે તેમના પિતા કેવી રીતે જવાબદાર હોઈ શકે? લોકોએ આ સવાલ નાના ભાઈને પૂછ્યો. તે વ્યક્તિએ કહ્યું કે મારા મોટા ભાઈએ તેની ખરાબ આદતો માટે તેના પિતાને દોષી ઠેરવ્યા અને તેમના જેવા બની ગયા. પણ મેં શરૂઆતથી જ વિચાર્યું હતું કે હું મારા પિતાની જેમ શરાબી બનવા માંગતો નથી. હું એવું કંઈક પણ નહીં કરું જેનાથી બીજાને દુઃખ થાય. તેથી જ મેં સખત અભ્યાસ કર્યો અને આજે હું એક સફળ વ્યક્તિ છું. સાથીઓ, આપણે પરિસ્થિતિઓને સકારાત્મક રીતે જોવી જોઈએ. જો આપણે સારું વિચારીશું તો જ લોકોનું ભલું થશે. જે લોકો નકારાત્મક રીતે વિચારે છે તેમના જીવનમાં સમસ્યાઓ રહે છે. જો તેઓ અન્યની ભૂલોમાંથી શીખશે અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશે તો સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થશે. ગીતાનો ત્રીજો ઉપદેશ મનને નિયંત્રિત કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશમાં આપણે મનને નિયંત્રિત કરવાની વાત કરવામાં આવી છે, કારણ કે મન ચંચળ છે, પરંતુ તે આપણા નિયંત્રણમાં છે અને તે આપણી અનન્ય શક્તિ છે, જેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ અવરોધોને દૂર કરી શકીએ છીએ. જીવનમાં ગમે તે થાય, સારું હોય કે ખરાબ, આપણું મન તેના પર કાવકાવ કરતું રહે છે. કાવકાવથી મારો મતલબ ચિંતા કરવી અને પરેશાન થવું એ ખરાબ બાબત નથી, પરંતુ મન મુશ્કેલીની જ્વાળાઓમાં ઉઠવા લાગે છે. ક્યારેક મને લાગે છે કે આપણામાંના ઘણા માત્ર ચિંતા કરવા માટે જ જીવે છે. બધી સમસ્યાઓ, પીડા અને મૂંઝવણ ઘણીવાર આપણા મન દ્વારા બનાવવામાં આવેલી વાર્તાઓ હોય છે. ધ્યાનમાં રાખો કે તમારી સમસ્યા માત્ર તમારા મનની સ્થિતિ છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તમારા મનને શાંત રાખીને યોગ્ય ઉકેલો પર કામ કરવું પડશે. જો તમે ઈચ્છો તો જો તમારું મન શાંત હોય તો હું આ કરી શકું છું. તો મને એક વાર્તા દ્વારા સમજાવવા દો. એક શેઠ પાસે ઘણી સંપત્તિ હતી, પણ તેમ છતાં તેને મનની શાંતિ ન હતી. એક દિવસ કોઈએ કહ્યું કે એક સંત આ શહેરમાં રહે છે. તે લોકોને એવી સિદ્ધિ આપે છે જેનાથી તેઓ ઈચ્છિત વસ્તુ મેળવી શકે છે. શેઠ
તે ઋષિ પાસે જાય છે અને કહે છે, મહારાજ, મારી પાસે ઘણા પૈસા છે, પણ મનની શાંતિ નથી. ઋષિએ કહ્યું, પુત્ર, હું જે કરું છું તે કરો, તેને શાંતિથી જોતા રહો. આ તમને તમારા મનમાં શાંતિ મેળવવાની યુક્તિ મળશે. બીજા દિવસે ઋષિએ કડક ગરમીમાં શેઠને બેસાડ્યો અને પોતે ઝૂંપડીમાં ગયા. શેઠ ગરમીથી વ્યથિત થઈ ગયો, પણ ચૂપ રહ્યો. બીજા દિવસે ઋષિએ તેને ખાવા પીવા માટે કંઈ આપ્યું નહીં અને પોતે વિવિધ વાનગીઓ ખાતા રહ્યા. શેઠ આ દિવસે પણ ચૂપ રહ્યા હતા. ત્રીજા દિવસે શેઠ ગુસ્સે થયા. જ્યારે તેમણે ત્યાંથી જવાનું નક્કી કર્યું ત્યારે ઋષિએ પૂછ્યું કે કેમ, શું થયું? આ અંગે શેઠે કહ્યું, મહારાજ, હું અહીં ઘણી આશાઓ સાથે આવ્યો હતો, પણ મને અહીં માત્ર નિરાશા જ મળી. તેના જવાબમાં ઋષિએ કહ્યું, મેં તમને શાંતિની યુક્તિ કહી છે. પહેલા દિવસે જ્યારે મેં તમને તડકામાં બેસવાનું કહ્યું અને હું પોતે ઝૂંપડીમાં બેઠો, ત્યારે મેં તમને કહ્યું કે મારી છાયાથી તમને કોઈ ફાયદો નહીં થાય. મેં તમને ભૂખ્યા રાખ્યા અને મેં ભરપેટ ખાધું. આ દ્વારા મેં તમને સમજાવ્યું કે મારી સાધનાથી તમને સિદ્ધિ નહીં મળે. તેવી જ રીતે તમને તમારી મહેનત અને પરિશ્રમથી જ શાંતિ મળશે. હું તમારા મનને શાંત કરી શકતો નથી. આ માટે તમારે એવી વસ્તુઓ કરવી પડશે જે મનને શાંતિ આપે. આ સાંભળીને શેઠની આંખો ખુલી ગઈ અને તેણે ઋષિના આશીર્વાદ લઈને ઘરે ગયા. મિત્રો, મનને શાંત કરવા માટે તમારે ગુસ્સો અને ખરાબ વસ્તુઓથી દૂર રહેવું પડશે. જ્યાં સુધી મનમાં ગુસ્સો અને ખરાબ વસ્તુઓ ચાલુ રહે ત્યાં સુધી પ્રેમ અને શાંતિ તેમાં પ્રવેશી શકતી નથી. ભાગવદ્ ગીતાની ચોથી સલાહ છે પોતાનું મૂલ્યાંકન કરવું. ભાગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સફળ થવા માટે પ્રથમ કાર્ય તમારી જાતને ઓળખવાનું છે. એટલે કે સફળતા માટેનું પ્રથમ પગલું એ તમારી જાતને ઓળખવાનું છે. પોતાને ઓળખીને તમે ચોક્કસપણે જીવનમાં સફળ થઈ શકો છો. જો હું ટૂંકમાં કહું તો પોતાને ઓળખવાનો અર્થ તે છે કે તમારા અને તમારા ધ્યેય વચ્ચે આવતા અવરોધો, મુશ્કેલીઓ, નિરાશાઓ અને નિષ્ફળતાઓને દૂર કરવા માટે તમારી જાતને ઓળખવી જરૂરી છે. આપણી જાતને ઓળખવા માટે આપણે પહેલાં આપણી જાત સાથે વાત કરવી પડશે. મારા જીવનનો હેતુ શું છે? મારા જીવનનું લક્ષ્ય શું છે? હું હાલમાં જે કામ કરી રહ્યો છું તે મારા લક્ષ્યોને હાંસલ કરી શકે છે? શું હું મારા લક્ષ્ય સુધી પહોંચી શકું? જો મારું કામ મારા લક્ષ્યોને પૂર્ણ કરી રહ્યું ન હોય અને હું જો મારા લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી, તો પછી મેં કંઈક ભૂલ કરી કે હું મારા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ બની ગયો. નિષ્ફળતાને કારણે વિશ્વના મોટા ભાગના લોકો પોતાને જાણવાને બદલે બીજા લોકોની શોધ કરે છે. તેઓ બીજાને જાણવામાં વ્યસ્ત હોય છે. તેઓ પોતાનું આખું મન બીજાને જાણવામાં સમર્પિત કરે છે. સમય અને શક્તિ ખર્ચ્યા પછી પણ તેઓ પોતાની સામેની વ્યક્તિને જાણી શકતા નથી. જો કોઈ વ્યક્તિ બીજાને જાણવાને બદલે પોતાનું તમામ મન, સમય અને પોતાની બધી શક્તિ પોતાને જાણવામાં વિતાવે છે, તો તે એવું કંઈક કરી શકે છે કે દુનિયા તેના ચરણોમાં હોય. તમને ખબર પણ નહીં પડે કે તેણે શું પરાક્રમ કર્યું છે. તેથી જાગો અને તમારી જાતને ઓળખો. તમારી તાકાતને ઓળખો, તો જ તમે ઇતિહાસ બનાવી શકો છો. ભાગવદ્ ગીતાનો 5મો ઉપદેશ
પોતાનું નિર્માણ કરવાનો છે. શ્રી કૃષ્ણ કહે છે કે માનવ જીવન અમૂલ્ય છે, તેને કોઈ નકારતું નથી, પરંતુ આ તે એક વિડંબના પણ છે કે આપણે આ માનવ શરીરને એટલું સન્માન આપતા નથી જેટલું આપણે ખરેખર આપવું જોઈએ. તે સાચું છે કે આપણે શરીરની ઉપર છેલ્લે સુંદરતા પર ઘણું ધ્યાન આપીએ છીએ, પરંતુ ક્યારેક આપણે આ શરીરની અંદર બેઠેલા ભગવાન અને તેમના નિવાસસ્થાન મંદિર પર ધ્યાન આપતા નથી. આપણે જાગૃત રહેવા માંગતા નથી. તેથી જ આપણે ભૌતિક સુખ અને દુઃખની ભૂલામણીમાં ફસાયેલા રહીએ છીએ અને આપણા પોતાના વિકાસ પ્રત્યે બેદરકાર રહીએ છીએ. આ બેદરકારીનું પરિણામ માત્ર આપણે જ નહીં, પરંતુ આપણું કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને કોઈને કોઈ સ્વરૂપમાં સહન કરવું પડે છે. જો આપણે આજની સૌથી મોટી જરૂરિયાત વિશે વાત કરીએ તો તે આપણી જાતને બનાવવાનું છે. આપણે આપણું નિર્માણ કેવી રીતે કરવું તે વિશે વિચારવું પડશે. ભગવાને આપણને શ્રેષ્ઠ બનાવ્યા છે. માત્ર આ સ્વીકારીને આપણે શ્રેષ્ઠ ન બની જઈએ. આપણે આપણા વિચારો, શબ્દો અને ક્રિયાથી પણ બનવું પડશે. જ્યાં સુધી આપણે આપણી જાતને ભગવાનના એક અંશ તરીકે ન માનીએ ત્યાં સુધી આપણો કોઈ લાભ થઈ શકે નહીં. આપણે આપણા શરીરરૂપી મંદિર અને તેની અંદરના જીવાત્માની સ્વચ્છતા અને તેના પ્રત્યેના સમર્પણને મહત્ત્વ આપવું પડશે. આપણે જેટલું બાહ્ય નિર્માણની ચિંતા કરીએ છીએ તેનાથી પણ વધુ આપણે આપણા પોતાના વિકાસની ચિંતા કરવી પડશે. આ માટે આપણે ફક્ત ભલાઈ અને સકારાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે આપણા અને અન્યના સારા ગુણો ઉપર ધ્યાન આપવું પડશે. આપણે બધા સર્વશક્તિમાન ઈશ્વરના બાળકો છીએ. સર્વશક્તિમાન ભગવાનના તમામ ગુણો આપણી અંદર છે. અસ્તિત્વમાં રહેલી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણું નિર્માણ કરી શકીએ છીએ અને પોતાની જાતને સુંદર રીતે નિર્માણ કરવાની સાથે આપણે આપણા પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કરી શકીએ છીએ. ચાલો આપણે આજે આપણા જીવનમાં સ્વનિર્માણની પ્રથમ સવાર તરીકે વિચારીએ અને સૌપ્રથમ તમારી જાતને બનાવવાનો પ્રયાસ કરીએ. વિશ્વાસ કરો, યાદ રાખો, તમારી ઓળખ તમે જ નથી. તમારું વ્યક્તિત્વ અને સર્જનાત્મક તમને રેખાંકિત કરશે. આ માટે સ્વનિર્માણ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભાગવદ્ ગીતાનો 6થો નિયમ છે, તમારું કામ કરો, પરિણામની ચિંતા ન કરો. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કાર્ય અને પરિણામ વચ્ચે સંબંધ બતાવતા કહ્યું છે કે આપણે કાર્ય કરવું જોઈએ, પરંતુ પરિણામની ચિંતા ન કરવી જોઈએ. કારણ કે આપણે આપણા કાર્યના પરિણામનું અનુમાન લગાવી શકીએ છીએ, પરંતુ પરિણામ નિશ્ચિત નથી. તેથી પરિણામ વિશે ચિંતા કરવી નિરર્થક છે અને આ કારણે આપણે ભારે ચિંતા અને તણાવનો સામનો કરવો પડે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે, કર્મ કરવું આપણું કર્તવ્ય છે, પરંતુ આપણે કર્મફળના બંધનથી મુક્ત થઈને કર્મ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આપણે આપણું કાર્ય કરીએ છીએ ત્યારે આપણી ફરજ પ્રત્યે ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, જે સફળ જીવન તરફ દોરી જાય છે. હવે હું તમને એક વાર્તા દ્વારા તે સ્પષ્ટ કરું છું. એક રાજા હતો જે પોતાની પ્રજાની ખૂબ કાળજી રાખતો હતો. તેઓ નિયમિતપણે તેમના લોકોની મુલાકાત લેતા અને તેમની સમસ્યાઓ સાંભળતા અને તેમને ઉકેલવાનો પ્રયાસ કરતા. તેની ફરજ પ્રત્યેની નિષ્ઠાની ચર્ચાઓ
દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક દિવસ રાજા જ્યારે પોતાના રાજ્યમાં પ્રવાસ માટે નીકળ્યા હતા ત્યારે તેમના કુર્તાનું એક બટન તૂટી ગયું. આ જોઈને રાજાએ તરત જ મંત્રીને બોલાવ્યા અને ગામમાંથી એક સારા દરજીને બોલાવીને બટન સીવણ કરવાનો આદેશ આપ્યો. આ સાંભળીને મંત્રીએ ગામમાં એક સારો દરજી શોધવાનું શરૂ કર્યું અને સંયોગથી તેને એક દરજી મળ્યો. તે પોતાની નાની દુકાનમાં કામ કરતો હતો. મંત્રી તેને ઝડપથી રાજા પાસે લઈ ગયા. રાજાએ દરજીને પૂછ્યું, શું તમે મારા કુર્તાનું બટન સીવી શકો છો? દરજી બોલ્યો, આ બહુ સહેલું છે, તે એક સરળ કાર્ય છે. દરજીએ પોતાની થેલીમાંથી દોરી કાઢી અને કુર્તાનું બટન સીવ્યું. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થયો અને દરજીને પૂછ્યું કે મારે તમને કેટલા પૈસા આપવા જોઈએ? દરજીએ કહ્યું, હું આટલા નાના કામ માટે પૈસા ન લઈ શકું. રાજાએ કહ્યું, ના, હું તેના માટે ચૂકવણી કરીશ. દરજીએ વિચાર્યું કે તેણે તો ફક્ત તેના દોરાનો જ ઉપયોગ કર્યો છે, તેથી હું તેના માટે 2 રૂપિયા માંગીશ. પણ પછી દરજીએ વિચાર્યું કે રાજા કદાચ વિચારશે કે જો હું આટલું કામ માટે 2 રૂપિયા લઉં છું તો તેણે ગામ લોકો પાસેથી કેટલા પૈસા લીધા હશે. આ બધું વિચારીને દરજીએ કહ્યું કે તમને જે લાગે તે આપો. આ સાંભળીને રાજાએ દરજીને તેના દરજ્જા અનુસાર 2 ગામો આપવાનું નક્કી કર્યું. રાજાએ કહ્યું કે સમાજમાં તેનો દરજ્જો ઓછો ન થાય, તેથી જ તે દરજીને આટલો મોટો પુરસ્કાર આપી રહ્યો છે. દરજી તેના મનમાં વિચારવા લાગ્યો કે ક્યાં તે 2 રૂપિયા માંગતો હતો અને હવે તે 2 ગામનો માલિક બની ગયો છે. સાથીઓ, આપણે બધા આપણી ક્ષમતા અનુસાર વિચારીએ છીએ, પરંતુ ભગવાન આપણને બધું પોતાની ક્ષમતા અનુસાર આપે છે. આપણે કંઈક નાનું માંગીએ છીએ અને ક્યારેક ભગવાન આપણને તેમની ક્ષમતા મુજબ કંઈક મોટું આપે છે. એટલે જ શ્રી કૃષ્ણ ભાગવદ્ ગીતામાં કહે છે કે તમારું કામ કરો, પરિણામની ઈચ્છા ન કરો. અને આ જ કથાનો સાર પણ છે. ભાગવદ્ ગીતાનો 7મો ઉપદેશ હંમેશા લક્ષ્યોને યાદ રાખવાનો છે. ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ લક્ષ્ય નક્કી કરતા પહેલાં તમારી જાતને 3 પ્રશ્નો પૂછો. પ્રથમ, તમે તે કામ શા માટે કરવા માંગો છો? બીજું, પરિણામ શું આવશે? ત્રીજું, તમને તેમાં સફળતા મળશે? જો આ 3 પ્રશ્નોના જવાબ તમને ખાતરી આપે છે તો જ તે લક્ષ્ય તરફ પગલાં લો. તમારા લક્ષ્ય માટે બનાવવામાં આવેલી વ્યૂહરચના વિશે ક્યારેય વિચારશો નહીં. તે રહસ્ય કોઈને ન જણાવો. તે દિશામાં સખત મહેનત કરતા રહો. જો કોઈ પ્રતિકૂળતા તમારા લક્ષ્યના માર્ગમાં આવે છે તો તેનાથી ડરશો નહીં અને લક્ષ્યને વચ્ચે છોડશો નહીં. ધીરજથી તેનો સામનો કરો અને લક્ષ્ય તરફ સકારાત્મક વિચારસરણી સાથે પ્રયાસ કરતા રહો. યાદ રાખો, તે જરૂરી નથી કે તમારી સાથે પહેલાં શું થયું હતું અને ભવિષ્યમાં પણ એવું જ થશે. તમારા ભવિષ્યને આકાર આપવાનો અવકાશ તમારા હાથમાં હંમેશા હોય છે. આપણી આસપાસ કેટલાક લોકો હોય છે જે ઝડપથી સફળ થાય છે અને જીવનમાં આગળ વધે છે, જ્યારે કેટલાક લોકો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જીવનમાં સફળ થતા નથી. તેઓ તેમના લક્ષ્યો હાંસલ કરી શકતા નથી. તમારે દિશા નક્કી કરવાની જરૂર છે, જેથી આપણે જાણી શકીએ કે કઈ દિશામાં આગળ વધવું અને સખત મહેનત કરવી. જીવનમાં સફળ થવા માટે જો લક્ષ્ય નક્કી કરવામાં મુશ્કેલી હોય તો હંમેશા આ બાબતો યાદ રાખો. અન્ય લોકો અનુસાર લક્ષ્યો પસંદ કરવાને બદલે
તમારા લક્ષ્ય પસંદ કરો. જ્યારે તમે તમારી રીતે કામ સંભાળવાનો પ્રયાસ કરશો ત્યારે લક્ષ્યો નક્કી કરવાનું સરળ બનશે. સપનું જોવું સારી બાબત છે, પરંતુ જો તમે તમારા સપનાને વાસ્તવિકતામાં પૂર્ણ કરવા માંગતા હો તો તમે શું ઈચ્છો છો તે તમારા મનથી સમજવાનો પ્રયાસ કરો. તેમને પરિપૂર્ણ કરવા માટે લક્ષ્યાંકો નક્કી કરો. સમજો કે તેમને પૂર્ણ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર છે. તે મુજબ લક્ષ્યો નક્કી કરો અને આગળ વધો. મોટા લક્ષ્યાંકો નક્કી કરવા કરતાં હંમેશા નાના લક્ષ્યાંકો રાખવાનું વધુ સારું છે. ચાલો હું તમને એક વાર્તા દ્વારા સમજાવું. એક ગધેડો હતો. તેનું લક્ષ્ય હતું કે તે તેના જીવનમાં કંઈક મોટું કરવા માંગતો હતો. તે ગધેડો કંઈક કરવા માંગતો હતો જેથી લોકો તેના મૃત્યુ પછી પણ યાદ રાખે અને તેનું નામ લે. પણ તે એક માલિક હેઠળ કામ કરતો હતો. તે માલિકનું પણ પોતાના વિસ્તારનો સૌથી મોટો વેપારી બનવાનું લક્ષ્ય હતું. પોતાના ધ્યેયને પૂર્ણ કરવા માટે માલિક દિવસ રાત કામ કરતો અને ગધેડા પર ખૂબ જ ભારે માલ લોડ કરતો, જેથી તે વધુમાં વધુ નફો મેળવવા માટે ગધેડાને હંમેશા ડર લાગતો હતો કે તે તેના કામમાં નિષ્ફળ થઈ શકે છે. અને આ ડરને કારણે ગધેડો તેના માલિકને છોડી શક્યો નહીં. તેણે પોતાનું આખું જીવન તેના માલિકના લક્ષ્ય તરફ કામ કરવામાં વિતાવ્યું. જ્યારે ગધેડો જૂનો થઈ જાય છે ત્યારે તે કંઈ કામ કરી શકતો ન હતો. ત્યારે તેનો માલિક તેને જંગલમાં મરવા માટે છોડી દે છે. જ્યારે ગધેડો મરવાનો હોય છે ત્યારે તે તેના જીવન વિશે વિચારે છે અને તેના મનમાં પસ્તાવો કરે છે અને વિચારે છે કે જો મેં એકવાર પ્રયત્ન કર્યો હોત તો શું થયું હોત? કદાચ મારું જીવન અલગ હોત. એ શક્ય છે કે જો મેં હિંમત બતાવી હોત તો હું આજે બીજે ક્યાંક હોત. અંતે ગધેડો મૃત્યુ પામે છે. આજના જીવનમાં પણ ઘણા લોકો આ ગધેડા જેવા છે. પોતાના લક્ષ્યો પર કામ કરવાને બદલે તેઓ પોતાનો તમામ સમય અને શક્તિ અન્યના લક્ષ્યો પર ખર્ચ કરે છે. તેઓ તેમનો સમય બીજાનું કાર્ય પૂર્ણ કરવા માટે સમર્પિત કરે છે. જ્યાં સુધી આપણે આપણા વિશે વિચારતા નથી અને આપણા પોતાના લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કરતા નથી ત્યાં સુધી આપણે આપણું જીવન આપણા પોતાના મુજબ જીવી શકતા નથી. તેથી આપણે શક્ય તેટલી વહેલી તકે આપણા લક્ષ્યો પર કામ કરવું જોઈએ. અંતે જો તમે આ ગધેડાની જેમ પસ્તાવો કરવા માંગતા નથી તો પછી તમારા ધ્યેય વિશે વિચારો અને તેમાં આગળ વધો. એકવાર આપણે હિંમત ભેગી કરીએ અને આપણું જીવન આપણા પોતાના મુજબ જીવવાનું શરૂ કરીએ અને આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા વિશે વિચારીએ તો એવું કંઈ નથી કે આપણે આપણું લક્ષ્ય હાંસિલ કરીશું. તેની કોઈ ગેરંટી નથી. આપણે 100% પૂર્ણ કરી શકીશું, પરંતુ આપણને અફસોસ નહીં થાય કે અમે કંઈ કર્યું નથી. તેથી તમારી ક્ષમતાને ઓળખો અને તમારા ધ્યેયને પૂર્ણ કરો. ભાગવદ્ ગીતાની 8મી સલાહ છે કે વર્તમાનમાં જીવવાનું શીખો. ભાગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિને ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા રહે છે તે વ્યક્તિને એટલી બધી તકલીફ આપે છે કે તે મુક્તપણે જીવી શકતો નથી. કેટલીક વાર તે પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી દે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ભય અને ચિંતા એ કુદરતી માનવીય લાગણીઓ છે, પરંતુ તેમની સાથે ઓબ્સેસ્ડ થવું અથવા વિચારવું, તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. તે યોગ્ય નથી. આ વિચારનું પરિણામ અને અસર વ્યક્તિના મનને અસ્થિર રાખે છે. વ્યક્તિએ તેની વિચારસરણીની શ્રેણીને વિસ્તૃત કરવી જોઈએ. ભૂતકાળમાં ડૂબવું નહીં.
આ સમયે આપણી પાસે ફક્ત વર્તમાન ક્ષણ છે. આપણે ભૂતકાળને જીવી શકતા નથી અથવા બદલી શકતા નથી, અને ભવિષ્ય કાલ્પનિક છે. વર્તમાન ક્ષણ આપણી પાસે છે. આપણો સમય મર્યાદિત છે. ભૂતકાળ વિશે વિચારીને અથવા ભવિષ્યની ચિંતા કરીને તેને ન બગાડો. કોઈ યોજના ન બનાવો, તેનો અમલ કરો અને આવતીકાલ વધુ સારી રહે એટલા માટે આજે તમારો મહત્તમ લાભ ઉઠાવો. આજે તમે જે કરો છો તે તમારી આવતીકાલ નક્કી કરે છે. વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખવું એ સફળતા અને સુખની ચાવી છે. કામ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, કારણ કે આજે આપણી પાસે જે કંઈ છે તે જ સાચું છે. આપણો ભૂતકાળ આપણને શ્રેષ્ઠ પાઠ શીખવે છે. ફક્ત તેમાંથી શીખો અને આગળ વધતા રહો અને તમારા આજને વધુ સારા, આનંદકારક અને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો. ભાગવદ્ ગીતાનો 9મો ઉપદેશ એ છે કે જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી તમે તમારા જાત પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી અન્ય લોકો પણ તમારામાં વિશ્વાસ નહીં કરે. જીવનમાં સફળતા હાંસલ કરવા માટે તમારે તમારા સપનાનો પીછો કરવો પડશે. તમારા સપનાઓ માટે કામ કરો અને તેમને પ્રાપ્ત કરવા માટે હંમેશા તૈયાર રહો. તમે જેટલી સખત મહેનત કરશો તેટલી વહેલી તકે તમારા સપના સાકાર થશે. જો તમને તમારી જાત પર વિશ્વાસ છે તો દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી તમે તમારા સપના પૂરા કરી શકશો નહીં. તમારામાં વિશ્વાસ રાખવાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે છે. તમે કંઈ પણ કરી શકો છો. તમારે તમારી જાત પર વિશ્વાસ રાખવો પડશે અને પછી જોવું પડશે કે તમે જીવનમાં કેવી રીતે સફળ થશો. જો કોઈને પોતાની જાત પર વિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલ કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. રામાયણમાં આવી જ એક ઘટના છે. જ્યારે વાનર સેના માતા સીતાની શોધ કરતી વખતે દરિયા કિનારે પહોંચી હતી. વિશાળ સમુદ્ર પાર કરીને લંકા સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું. પછી અંગદે કહ્યું, હું સમુદ્રની તે બાજુ જઈશ. હું લંકા જઈ શકું છું, પણ મને શંકા છે કે હું પાછો આવી શકીશ કે નહીં. અંગદને પોતાની ક્ષમતા પર વિશ્વાસ ન હતો. તો જામવંતે હનુમાનને તેમની ક્ષમતા અને શક્તિની યાદ અપાવી અને પૂછ્યું, શું તમે લંકા જઈને સીતાજીને શોધી શકો છો? હનુમાનજી સંપૂર્ણ વિશ્વાસ સાથે સંમત થયા અને કહ્યું કે હું હવે જઈશ અને રાવણ સહિત તમામ રાક્ષસોને મારી નાખીશ અને માતા સીતાને પાછી લાવીશ. પછી સુરસા અને સાહિત્યએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો આત્મવિશ્વાસ થોડો પણ ઓછો ન થયો અને તેઓ લંકા પહોંચ્યા. ત્યાં ઘણા રાક્ષસોને મારી નાખ્યા અને અશોક વાટિકામાં સીતાજીને જોયા અને પછી પાછા ફર્યા. મિત્રો, જ્યારે આપણે એક ઉચ્ચ સ્થાન પર પહોંચવા માંગતા હોય, જ્યારે આપણે કોઈ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ, ત્યારે આપણા મનમાં શંકાઓ અને ભય ચોક્કસપણે આવે છે. પરંતુ આને દૂર કરવા માટે આપણે આપણા આંતરિક આત્મવિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. જો આપણે આપણી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીએ તો ઉત્સાહ સાથે લક્ષ્ય તરફ આગળ વધવાથી આપણો આત્મવિશ્વાસ પણ મજબૂત થાય છે અને કોઈ પણ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. જો તમને તમારામાં વિશ્વાસ નથી તો તમે કાયર છો. શું તમે ક્યારે વિચાર્યું છે કે પર્વતારોહકો અને રમતવીરો
અન્ય લોકો જેવા જ હોય છે, છતાં તેઓ આવા મુશ્કેલ લક્ષ્યોને સરળતાથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? તેનો જવાબ છે આત્મવિશ્વાસ. ભાગવદ્ ગીતાનો 10મો ઉપદેશ સંગતની અસર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંગતની અસરથી બધું બદલાઈ જાય છે. સંગતને કારણે આપણી વર્તણૂક, કપડાં, ખાવાની આદતો, બોલવાની રીત અને ચરિત્રમાં પણ ફેરફાર થાય છે. આપણી કંપનીની જીવનમાં ઊંડી અસર પડે છે. તેથી આપણે સારા લોકો સાથે જોડાવું જોઈએ, જેથી આપણે તેમની ભલાઈને આત્મસાત કરી શકીએ. કંપનીની અસર લગભગ દરેક વ્યક્તિ ઉપર પડે છે. વ્યક્તિ માત્ર સંગતને કારણે જ મહાન બને છે. ખરાબ કંપનીથી તેનું પતન પણ થાય છે. સારી સંગના પ્રભાવથી દુષ્ટ લોકો પણ ભગવાન જેવા બની જાય છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ખરાબ સંગ મળે તો તેનું જીવન નરક બની જાય છે. મિત્રો, હું તમને એક વાર્તા દ્વારા સમજાવું છું. એક ગુરુ પોતાના શિષ્યો સાથે બગીચામાં ફરતા હતા. રસ્તામાં તે પોતાના શિષ્યોને સારી સંગતમાં રહેવા વિશે કહી રહ્યા હતા, પરંતુ શિષ્યો તે વાત સમજી શક્યા નહીં. પછી ગુરુજીએ આખા બગીચામાં નજર ફેરવી. તેણે ફરીને જોયું તો ગુલાબનો છોડ ફૂલોથી ભરેલો હતો. તેણે નજીક ઊભેલા એક શિષ્યને ગુલાબના છોડની નીચેથી થોડી માટી લાવવા કહ્યું. તે જ સમયે શિષ્ય ગયો અને ગુલાબના છોડની નીચેથી માટી લાવ્યો અને માટી તેમણે ગુરુના હાથમાં મૂકી અને આગળ વધ્યા. ગુરુજીએ કહ્યું, વત્સ, મેં મારા માટે આ માટી નથી માંગી. પછી ગુરુજીએ ફરીથી કહ્યું, આ માટીને સૂંઘો અને જુઓ. ગુરુના આદેશને અનુસરીને શિષ્યએ માટી લીધી અને તેને પોતાના દ્વારા સૂંઘી, તો તેમાંથી ગુલાબની ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી. પછી સંતે કહ્યું, બાળકો, શું તમે જાણો છો કે આ માટીમાંથી આટલી સુંદર સુગંધ કેમ આવી રહી છે? કારણ કે આ માટી પર ગુલાબના ફૂલો પડતા રહે છે. ધીમે ધીમે તે જ માટીમાં ભળી જાય છે. ત્યારે જ માટીમાં ગુલાબની સુગંધ આવવા લાગે છે. તેવી જ રીતે આપણા જીવનમાં પણ થાય છે. જ્યારે આપણે સારા લોકો સાથે રહીએ છીએ ત્યારે તેમની સારી વસ્તુઓ આપણી અંદર આવવા લાગે છે. જેમ ગુલાબની પાંખડીઓની નજીક રહેવાથી તે માટીમાંથી ગુલાબની સુગંધ આવવા લાગે છે. તો મિત્રો, આપણે હંમેશા સારા લોકો સાથે આપણી સંગત રાખવી જોઈએ, જેથી આપણે પણ એક સારા વ્યક્તિ બની શકીએ. ભાગવદ્ ગીતાનો 11મો ઉપદેશ અપૂર્ણ જ્ઞાન છે. શ્રી કૃષ્ણ કહે છે કે જાણકાર અને જ્ઞાની વ્યક્તિને સરળતાથી સમજાવી શકાય છે, પરંતુ ભગવાન બ્રહ્મા પોતે પણ તે અર્ધ જાણકાર વ્યક્તિને સમજાવી શકતા નથી. અપૂર્ણ જ્ઞાન જોખમી છે. આવા જ્ઞાનનો કોઈ ફાયદો નથી, જેના કારણે સારા માણસને નુકસાન થાય છે. અપૂર્ણ જ્ઞાન તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? એક વાર્તા દ્વારા તમને જણાવું. પ્રાચીન સમયમાં એક વેપારીનો વ્યવસાય ખૂબ જ સારો ચાલતો હતો. તેમણે નજીકના ગામડાઓમાં પણ પોતાનો વ્યવસાય વધારવાની યોજના બનાવી હતી. એક વ્યક્તિ વેપારી પાસે ગયો અને કહ્યું કે તે ભાગીદાર બનવા માંગે છે. આ વેપારીને પોતાનો વ્યવસાય વધારવા માટે ભાગીદારની જરૂર હતી. તેણે તેના વ્યવસાયમાં એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ કર્યો. હવે બંને ભાગીદારો વેપાર કરવા લાગ્યા. નવો ભાગીદાર ખૂબ જ મહેનતુ હતો. શેઠ અને ભાગીદારની મહેનતના કારણે વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો. શેઠ ખૂબ ખુશ હતો. એક દિવસ જ્યારે શેઠનો નજીકનો મિત્ર તેને મળવા આવ્યો, જ્યારે શેઠના મિત્રએ
ભાગીદારને જોયો ત્યારે તેણે ભાગીદારને ઓળખી કાઢ્યો કે તે એક ઠગ અને ચોર છે. શેઠનો મિત્ર પોતાને શાસ્ત્રો વિશે જાણકાર માનતો હતો. તેમણે ક્યાંક વાંચ્યું હતું કે કોઈએ ક્યારેય કોઈની ખરાબ વાત ન કરવી જોઈએ. તેથી તેમણે એક નવું પુસ્તક લખવાનું શરૂ કર્યું. શેઠને તે ભાગીદાર વિશે સત્ય ન કહ્યું. શેઠના મિત્રએ કહ્યું કે તમારો નવો જીવનસાથી ખૂબ મહેનતુ છે અને બધાનો વિશ્વાસ જીતી લે છે. શેઠ આ સાંભળીને ખૂબ ખુશ થયો, કારણ કે નવો ભાગીદાર સખત મહેનત કરી રહ્યો હતો અને ઝડપથી શેઠનો વિશ્વાસ મેળવ્યો. હવે શેઠની તિજોરીની ચાવીઓ પણ નવા ભાગીદાર પાસે રહેતી હતી. એક રાત્રે તકનો લાભ ઉઠાવીને ભાગીદાર શેઠના બધા પૈસા લઈને ભાગી ગયો. સવારે જ્યારે શેઠ ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે તેણે જોયું કે બધા પૈસા ગાયબ હતા. તેમનો આખો વ્યવસાય બરબાદ થઈ ગયો હતો. તે દુઃખી હતો. શેઠ તેના મિત્ર પાસે પહોંચ્યો અને તેને આખી વાત કહી. શેઠના મિત્રએ કહ્યું, હું પહેલેથી જ જાણતો હતો કે તે ઠગ છે. તે બીજાને છેતરવા માટે પહેલાં સખત મહેનત કરે છે. આ સાંભળીને શેઠ ગુસ્સે થઈ ગયો. તેણે તેના મિત્રને કહ્યું કે જો તમને આ ખબર હતી તો તમે મને પહેલાં કેમ ન કહ્યું? મારા આખા જીવનની કમાણી લૂંટી લેવામાં આવી છે. શેઠના મિત્રએ કહ્યું, મેં આ વિશે ક્યારેય કોઈને કહ્યું નથી. હું ખરાબ નથી કરતો. ખરાબ કરવું એ પાપ છે. મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે, તેથી જ મેં તમને તેની ખરાબ બાબતો વિશે જણાવ્યું નથી. શાસ્ત્રોના જાણકાર પોતાના મિત્રો પાસેથી આ સાંભળીને શેઠે તેને કહ્યું, ભાઈ, આજે હું તમારા અપૂર્ણ જ્ઞાનને કારણે બરબાદ થઈ ગયો છું. આવા જ્ઞાનનો કોઈ ફાયદો નથી. સાથીઓ, તમને ખબર પડી જ હશે કે અધૂરું જ્ઞાન ખૂબ જ ખતરનાક હોય છે. તેથી કોઈ પણ જ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવું જોઈએ. દર્શક મિત્રો, ગીતાના ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ ઉપદેશ પસંદ આવ્યા હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.